નીઝર ખાતે નવી શરૂ થયેલ સરકારી કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો. સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ નીઝર ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2023-24ના અંદાજપત્રની જોગવાઈ અનુસાર ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25થી નવી શરૂ કરવામાં આવેલ છે. જેમાં તારીખ 13/7/2024ના રોજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ અને હાલ તાપી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ યુગામિત અને સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ સોનગઢના આચાર્ય શ્રી ડોક્ટર R.A. પટેલ સાહેબ, સરકારી મોડેલ સ્કૂલ નીઝરના આચાર્ય શ્રી ગુલશનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ ગામીએ પ્રથમ બેચના વિદ્યાર્થીઓ અને મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. નરેન્દ્રભાઈ યુગામિતે વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર જીવન ઘડતર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ નવી કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થીઓ બનવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. ડોક્ટર R.A. પટેલ સાહેબે નવી શિક્ષણ નીતિ અનુસાર કોલેજના અભ્યાસ અંગે માર્ગદર્શન તથા ઉચ્ચ શિક્ષણ મેળવી રોજગારીની તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક નિલેશભાઈ ગામિતે કર્યું હતું. આયોજન અને વ્યવસ્થામાં પ્રાધ્યાપક પરિમલભાઈ, પ્રાધ્યાપક પ્રિયંકાબેન, પ્રાધ્યાપક રતુબેન, પ્રાધ્યાપક ફાલ્ગુનીબેને ભાગ લીધો હતો. આભાર વિધિ પ્રાધ્યાપક પુષ્પાબેને કરી હતી. રિપોર્ટ દિવ્ય બુકાર ન્યૂઝ, તાપી.